નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બેડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર પ્રકરણ 6 છે અને આપણે ચાલુ કરેલું છે. આજે પ્રકરણ 6 છે. કદાચ થોડોક લાંબો વિડીયો થાય તો ભલે થાય, પરંતુ આજે એને પૂર્ણ કરી દેવાનો છે, કારણ કે આપણી પાસે ખૂબ જ ટૂંકો સમયગાળો છે. એટલા ગાળાની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ છે એને કવર કરવાનો છે. તો સૌથી પહેલા કે ટેલિગ્રામ ચેનલની અંદર કોઈ જોઈન્ટ થવા ઈચ્છતા હોય અથવા તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, એની અંદરથી જઈ અને તમે જોઈન્ટ થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની અંદર રોજ રાત્રે 9 વાગે પ્રશ્નો છે એનો પોલ મૂકવામાં આવતા હોય છે, ક્વિઝ મૂકવામાં આવતી હોય છે, એની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો અને તમારા જ્ઞાનની ચકાસણી કરી શકો છો. વોટ્સએપ ગ્રુપ છે એની અંદર પણ કેટલુંક સાહિત્ય પહોંચાડવામાં આવતું હોય છે, તો એની અંદર પણ તમે જોઈન્ટ થઈ શકો છો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. વધારે ટાઈમ ન લેતા ચલો, શારીરિક શિક્ષણની અંદર છઠ્ઠું ચેપ્ટર છે ચેપી રોગનું, એને આપણે શરૂ કરેલું છે. ચાલો, ચેપી રોગના જંતુનાશકો છે એની આપણે ચર્ચા આજે કરવાની છે. અગાઉના વિડીયોની અંદર આપણે ઘણી ચર્ચા ચેપી રોગ વિશે કરેલી છે. કેટલાક હવા મારફતે ફેલાતા, ખોરાક મારફતે ફેલાતા આવા રોગો છે એની પણ આપણે ચર્ચા કરેલી છે. તો આજે આપણે જંતુનાશકો છે એ કયા કયા કામ કરે છે, તો યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક ધોરણ 11 ની વાત કરવાના છીએ. જંતુનાશકોની અંદર જો એટલા સૂક્ષ્મ જંતુઓ હોય છે કે સૂક્ષ્મ દર્શક યંત્ર કહેવાય છે અથવા તો માઇક્રોસ્કોપ કહેવાય છે. આ યંત્રને શું કહેવાય છે? તો એની અંદર આપણે જંતુઓ છે એની પહેચાન કરતા હોઈએ છીએ કે કયા પ્રકારના જંતુઓ હોય છે. ચાલો, તો જંતુનાશકોના પ્રકાર જોઈએ તો આની અંદર તમે જુઓ છો કે કુદરતી જંતુનાશકો, ભૌતિક જંતુનાશકો અને રાસાયણિક જંતુનાશકો, આવી રીતે 3 પ્રકારના જંતુનાશકો હોય છે. કુદરતી એટલે સૂર્ય, તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશ અને શુદ્ધ હવા, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જંતુનાશ કરે છે. તમને ખ્યાલ હોય તો આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે કે ઘર કેવું હોવું જોઈએ, એની અંદર સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવા ઉજાસ વાળું હોવું જોઈએ. શું કામ? કારણ કે કુદરતી રીતે કેટલાક જંતુઓ છે એનો નાશ કુદરતી રીતે થતો હોય છે. ભૌતિક જંતુનાશકો તો ગરમ હવા, અગ્નિ, ઉકાળેલું પાણી, વરાળ, આ ભૌતિક જંતુનાશકો છે કે જેના દ્વારા જંતુઓને નાશ કરી શકાય છે. તેવી જ રીતે રાસાયણિક જંતુનાશકો છે. પ્રવાહી, વાયુ અથવા પાવડર ના રૂપમાં આ રસાયણો બજારમાં મળે છે, તો એ તમે પરચેસ કરી અને તમે જંતુઓ છે એને નાશક કરી શકો છો. જો એ સેનિટાઈઝર છે અને આ બધા ઘણા જંતુનાશકો બજારની અંદર મળે છે. પ્રવાહીના સ્વરૂપમાં હોય છે, કેટલાક ફુવારા એટલે વાયુ સ્વરૂપમાં હોય છે અને પાવડર સ્વરૂપમાં પણ મળે છે. જુદા જુદા ઘણા પ્રકારના નામ એની અંદર હોય છે. તો સૌથી પહેલા ભૌતિક જંતુનાશકો છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, શું છે? તો જો અહીંયા ઉકાળવું લખ્યું છે, તો પાણીને તમે ગરમ કરો છો, ઉકાળો છો, 10 થી 20 મિનિટ જેટલું ઉકાળી લ્યો છો, પછી એને ઠંડુ પડે છે અને પછી તમે એને યુઝ કરો છો તો એની અંદર એક પણ જંતુઓ બચશે નહીં. ખ્યાલ આવે છે? ચેપી દર્દીઓના કપડા કે વસ્તુઓને ઉકાળવા પાણીમાં 10 થી 20 મિનિટ, ઉકળતા પાણીમાં 10 થી 20 મિનિટ સુધી રાખવા જોઈએ. જો કોઈ પણ જંતુ મુક્ત જો આપણે કપડા દર્દી છે, દર્દીના કોઈ પણ જે વાપરે છે એ સાધનને આપણે જંતુ મુક્ત કરવું હોય તો ઉકાળેલા પાણીની અંદર એને 10 થી 15 મિનિટ રાખો અને એની અંદરથી દરેક જંતુઓ છે એ મુક્ત થઈ જાય. એના કપડા છે, કોઈ પણ જે વસ્તુ છે કે જે યુઝ કરે છે એને. અને બાળો તો ચેપી વસ્તુઓને અગ્નિ દ્વારા સંપૂર્ણ નાશ થાય છે. કોઈ પણ વસ્તુને તમે બાળી દેશો તો એની અંદર રહેલા જંતુઓ પણ નાશ થાય છે અને વસ્તુ પણ નાશ થતી હોય છે. જો અહીંયા તમે જુઓ છો શેને બાળવું જોઈએ. તો આવી રીતે જંતુઓનો નાશ કરી શકાય છે. હવે રાસાયણિક જંતુનાશકો છે એની અંદર ભાગ 1 છે ચૂનો છે. તો રસ્તો અથવા ઉત્તમ જંતુનાશક પાસ કરીને સંડાસ મોરી માટે ઉપયોગી છે. આ ચૂનોનો ઉપયોગ થાય છે. જો અહીંયા ચૂનો છે, પાવડર સ્વરૂપમાં હોય છે, ચૂનો છે. પછી બોટલ સ્વરૂપમાં છે અને આવી રીતે તમે ફિનાઇલ છે. શું છે? ફિનાઇલ. તો મકાનોની સફાઈ અને ગટરોની સફાઈ માટે આ ફિનાઇલ વપરાય છે, જંતુ મુક્ત કરે છે. એટલે આ ફિનાઇલનો બ્લીચિંગ પાવડર છે જે પાણીના શુદ્ધિકરણ માટે ખૂબ જ અનિવાર્ય છે. બ્લીચિંગ પાવડર છે. આ બ્લીચિંગ પાવડરની આપણે અગાઉ પણ ચર્ચા સરસ મજાની કરેલી છે સ્વાસ્થ્યવાળા પાઠની અંદર.
બ્લીચિંગ પાવડરની સાથે ઘણા પાણીના શુદ્ધિકરણની પદ્ધતિઓ 5 જેટલી છે એને આપણે ચર્ચા કરેલી છે. ના જોયું તો એને પણ જોઈ લેજો. રાસાયણિક જંતુનાશકો છે, હવે ભાગ 2 છે, એની અંદર વધારે કેટલાક જંતુનાશકો છે એને પણ સાથે જોઈ લઈએ. તો પોટેશિયમ પરમેંગનેટ, આ શબ્દ સાંભળ્યો હશે, પોટેશિયમ પરમેંગનેટ છે, એના દ્વારા પણ જંતુઓનો નાશ થાય છે. કૂવાના પાણીના શુદ્ધિકરણ માટે તેમજ ફળો અને શાકભાજીને ધોવા માટે આ પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ થતો હોય છે, જેથી જંતુ મુક્ત થાય છે. પાણી હોય તો પાણી જંતુ મુક્ત થાય છે. પછી ફોર્મેલિન છે, તો હોસ્પિટલના રૂમ કે ઓપરેશન થિયેટરને જંતુ મુક્ત કરવા માટે ફોર્મેલિન વપરાય છે. જો આ છે, આ એક ટાઈપના ઓલા અગ્નિશામક યંત્ર આવે ને એની જેવું છે કે આનાથી કુંવારો પાવડર સ્વરૂપે નીકળે છે, અથવા આ પ્રમાણે જો છે એ રીતે નીકળે છે અને આખા રૂમની અંદર ફેલાઈ જાય છે અને આખા રૂમની અંદર જે પણ જંતુ હોય એનો નાશ કરી દે છે. રૂમને થોડી વાર બંધ કરી દેવામાં આવે છે. તો આ પણ એક પ્રકાર છે જંતુને મુક્ત કરવા માટે. સામાન્ય શરદી છે, ચાલો હવે કેટલાક રોગો છે એની ચર્ચા કરવાની છે. સામાન્ય શરદી છે, એના લક્ષણો શું છે, એનો ફેલાવો કઈ રીતે થાય છે, એના માટે બચાવના ઉપાયો શું છે. રોગો આવશે હવે થોડા ઘણા, તો એની આપણે તો સામાન્ય શરદી છે એના લક્ષણો શું, તો કે માથું દુખે છે, નાકમાં પાણી પડવું અને છીંકવું આવવી, ગળામાં સોજો અને આંખો લાલ થવી, હળવો તાવ આવવો, કેવો હળવો આમ નબળાઈ જેવું લાગવું, શરીરને મજા નથી એવું લાગે એવો હળવો તાવ આવે છે, માથું દુખે છે, નાકમાંથી પાણી વહે છે, આવા બધા એના લક્ષણો છે. દર્દી ના છીંક કે ખાંસવાથી હવામાં ઉડતા બિંદુઓ દ્વારા ફેલાવો થાય છે. શું થાય છે? એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર ફેલાવો કઈ રીતે થાય છે? તો વ્યક્તિ જે છીંકે છે, છીંક ખાય છે અથવા ખાંસે છે, તો એની અંદરથી કેટલાક વાયુઓ છે બીજા વ્યક્તિની અંદર, વિષાણુઓ છે એ બીજા વ્યક્તિની અંદર પહોંચે છે, એના શ્વાસની અંદર આવે છે, એને શરદી થાય છે. બચાવના ઉપાયો શું છે? તો દર્દીએ રૂમાલનો ઉપયોગ કરવો અથવા માસ્ક, રૂમાલ છે, છેક આવે તો રૂમાલ આડો રાખવો, ખાંસી આવે તો રૂમાલ આડો રાખવો. ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ટાળવા, ઠંડા પીણાને ટાળવાના છે, આઈસ્ક્રીમને ટાળવાના છે, ખાવાના નથી. મીઠાના ગરમ પાણીના કોગળા કરવાના છે, જેથી કરી જો વધારે ખાંસી થતી હોય તો ગળામાં રાહત રહે અને ગળાની અંદર કોઈ ચેપ લાગેલો હોય, જંતુઓ હોય તો એનો પણ નાશ થાય. ત્યારબાદ ઇન્ફ્લુએન્ઝા છે, આ બધા હવા મારફતે ફેલાતા રોગ છે. કેવા છે? હવા મારફતે. ઇન્ફ્લુએન્ઝા છે એક અત્યંત ચેપી વાયરલ રોગ છે. એના લક્ષણો શું છે? એકાએક તાવ આવવા લાગે, થાકની અનુભૂતિ થાય, આખા શરીરમાં દુખાવો થાય, શરદી થવા લાગશે, ઉધરસ થશે અને ગળામાં બળતરા થશે. ખ્યાલ આવે છે? આટલા એના લક્ષણો છે. એકાએક અચાનક તાવ આવે છે, થાક લાગવા માંડે છે, આખા શરીરમાં દુખાવો થાય છે, શરદી થાય છે, ઉધરસ થાય છે અને ગળામાં બળતરા થાય છે, ગળું બળે છે, ત્યારે ઇન્ફ્લુએન્ઝા છે એનું ઇન્ફેક્શન છે એવું કહી શકાય. સારવાર કઈ રીતે કરવાની છે અને તેનો અટકાવ કઈ રીતે કરવાનો? દર્દી સંપૂર્ણ આરામ આપવાનો છે. દર્દીને શું કરવાનું છે? સંપૂર્ણ આરામ, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપવાનું છે, પાણી, જ્યુસ આવું બધું પાવું, પુષ્કળ પ્રમાણમાં પાવાની વાત કરી છે. ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું, જેથી કરી બીજા લોકોને એનો ચેપ ના લાગે. ડોક્ટરની સલાહ મુજબ દવા લેવાની છે. શું કીધું છે? ડોક્ટરની સલાહ મુજબ તમારે દવા લેવાની છે. ચાલો, તો આ ઇન્ફ્લુએન્ઝાની વાત થઈ છે. લક્ષણો છે એના ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે, એને અટકાવવાના ઉપાયો, એની સાવચેતી કઈ રાખવાની છે, એના ઉપરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. ન્યુમોનિયા છે, આ ફેફસાનો રોગ છે. શેનો રોગ છે? ફેફસાનો રોગ છે, જે બેક્ટેરિયા કે વાયરસ દ્વારા થાય છે. બેક્ટેરિયા અથવા તો વાયરસ દ્વારા થાય છે અને ફેફસાનો રોગ છે. ન્યુમોનિયા શેનો રોગ છે? ફેફસાનો રોગ છે, એટલે જ હવા મારફતે ફેલાય છે. લક્ષણો શું છે? તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે, છાતીમાં દુખાવો થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે છાતીમાં દુખાવો થાય જ, સ્વાભાવિક છે, એટલે એ પણ એનું લક્ષણ છે. સખત તાવ આવે છે, ઉધરસમાં ગળફો નીકળવો, ઉધરસ આવે એટલે ગળફા નીકળે છે, કફ જામી જાય છે એટલે કફ નીકળતો હોય છે. તો આ એના લક્ષણો છે. બચાવ શું છે? તો દર્દીને અલગ રૂમમાં રાખવો, જેથી કરી બીજાને ન ફેલાય. ખ્યાલ આવે છે? બીજા વ્યક્તિઓને એ રોગ ના થાય. સમયસર હોસ્પિટલમાં દાખલ થવું હિતાવહ છે અને ડોક્ટરની સલાહ મુજબ આની અંદર પણ કાર્ય કરવાનું છે. જો આ જે ફેફસાની અંદર અહીંયા હોય છે, ક્યાં હોય છે? આ તમે જો શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર જો સમજ્યા હોય તો આવી જગ્યાએ હોય છે, એની અંદર ઇન્ફેક્શન થતું હોય છે. જો છે ન્યુમોનિયા, તેની અંદર ઇન્ફેક્શન થતું હોય છે. રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્ર સમજ્યા હોય, જેને એલ્વાયોલી કહેવાય. શું કહેવાય? એલ્વાયોલી કહેવાય. એની સાથે
રુધિર કોશિકાઓ માઇક્રો રુધિર કોશિકાઓ હોય છે એની સાથે જોઈન્ટ હોય છે, જેથી બ્લડનું આપલે થાય છે, ઓક્સિજન બ્લડમાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પાછો આપણે ફેફસાની અંદર આવે છે. તો આવી બધી પ્રોસેસ થતી હોય છે. ક્ષય જે ટ્યુબરક્યુલોસિસ આ બેક્ટેરિયા છે એક પ્રકારના ટીબી જેને કહેવાય છે, ટ્યુબરક્યુલોસિસ દ્વારા એ ફેલાય છે. એ બેક્ટેરિયા છે એના દ્વારા ફેલાય છે. જંતુ તો માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જો આવ્યું, માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ આ પ્રકારના બેક્ટેરિયા છે એ જંતુઓ છે જેના દ્વારા આ ટીબી થાય છે, જેને ટીબી ટૂંકમાં ટીબી કહેવાય છે અને ગુજરાતીની અંદર ક્ષય કહેવાય છે. એના લક્ષણો શું છે? પહેલા એ જોઈએ. આ રોગ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, પરંતુ મોટે ભાગે ફેફસામાં જોવા મળે છે. હવે આ ક્ષય છે, આ ક્ષય છે એ શરીરના કોઈ પણ ભાગની અંદર થઈ શકે છે. ખ્યાલ આવે છે? ઘણાની માન્યતા છે કે માત્ર ફેફસામાં થાય, એટલા માટે આ વાક્ય આની અંદર એડ કરેલું છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે. મેં પણ જ્યારે એ રીડ કર્યું ત્યારે મને પણ નવાઈ લાગી, કારણ કે ફેફસાની અંદર મોટા ભાગે ફેફસાનો રોગ છે આવું કહેવામાં આવે છે, પરંતુ એ કોઈ પણ અંગમાં થઈ શકે છે. તો લક્ષણો શું છે તેના? તો લાંબા સમય સુધી ઉધરસ રહેવી, સાંજના સમયે ઝીણો તાવ આવે. ક્યારે આવે? સાંજના સમયે ઝીણો તાવ આવે. વજન ઘટવા લાગે, ભૂખ ન લાગે. ભૂખ ન લાગે એટલે વજન ઘટે, કારણ કે ખોરાક નહીં મળે તો વજન ઘટવાનું જ છે, સ્વાભાવિક છે. ગંભીર અવસ્થામાં ગળફામાં લોહી પડવું, કારણ કે ખાંસી જેટલી આવતી હોય એટલે ગળફાની અંદર લોહી પડે છે. તો આ ક્ષયની અંદર આવા બધા લક્ષણો છે. હવે એનો ફેલાવો છે ક્ષય, એને ફેલાવો અને એનો અટકાવ કઈ રીતે કરવાનો છે? તો દર્દીના ગળફા, છીંક કે એના સંપર્ક દ્વારા ફેલાય છે તો એના સંપર્કમાં આવવાનું ટાળવાનું છે. બાળકોને જન્મ સમયે બીસીજીની રસી હોય છે. આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. કઈ રસી મૂકવામાં આવે છે ક્ષય માટે? કઈ રસી મૂકવામાં આવે છે? બીસીજીની. અથવા બીસીજીની રસી છે એ કયા રોગ માટે છે એ સ્પેશિયલ મૂકવામાં આવે છે? તો ક્ષય રોગ માટે બીસીજીની રસી, બીસીજી. ગમે ત્યાં થૂકવું નહીં, સાવચેતી રાખવાની છે. ગળફાને જંતુનાશક વાળા વાસણોમાં જ લેવા. જંતુનાશક વાસણ હોય ને એની અંદર ગળફા છે એને થૂકવા. ચાલો. ડોટ્સ, સારવારનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો. આ ડોટ્સ છે જે પણ કોઈ પણ સારવાર છે એનો સંપૂર્ણ કોર્સ છે એને પૂરો કરવાનો. કદાચ આ મટી ગયું છે છતાં પણ કોર્સ છે એને પૂરો કરવાનો છે. પૌષ્ટિક આહાર લેવાનો છે. શુદ્ધ શાકભાજી આપેલા છે તો એ તમે સંપૂર્ણ શુદ્ધ પૌષ્ટિક આહાર તમારે લેવાના છે. નિષ્કર્ષ અને સાવચેતી કેટલી રાખવાની છે? તો વ્યક્તિગત છે એ સ્વચ્છતા અને પર્યાવરણીય સફાઈ અનિવાર્ય છે. આના માટે સાવચેતી શું રાખવાની છે કે રોગ છે એ ફેલાય નહીં અથવા તો થાય જ નહીં, એના માટેની સાવચેતી છે. તો વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની છે અને પર્યાવરણની સફાઈ રાખવાની છે આજુબાજુની અંદર. યોગ્ય સમયે રસીકરણ કરવાનું છે, એટલે વેક્સિનેશન તમારે કરવાનું છે. બાળકને બીસીજીની રસી મૂકવાની છે તો તમારે એનો ટાઈમ થાય એટલે એ રસી લેવાઈ જવી જોઈએ. તો જ્યારે શું થશે, રોગ થશે જ નહીં તો એને આપણે નિવારવો તો ઠીક, પણ એને અટકાવવાની જરૂર પડશે નહીં. એ અટકી જશે જો આવા બધા પગલા લઈશું તો. રોગના લક્ષણો છે એ જણાય ત્યારે તુરંત તબીબી સલાહ લેવાની છે. એને ગણકારવાનું છે, એને લેઝી લેવાનું નથી. રોગના લક્ષણો જણાય એટલે તરત જ તબીબીની સારવાર લેવી, ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે. ચાલો, તો આજના વિડિયોની અંદર બસ આની બીજી છે એને પણ આપણે સાથે સાથે આજે લઈ લેવાના છીએ. પીપીટી છે જેથી કરી આજે છે આ પ્રકરણ 6 છે એને આપણે પૂર્ણ કરી લઈશું. ચાલો, એ પણ અહીંયા આવી ગયું છે. ચાલો, પાણીજન્ય રોગો છે એના નિદાન માટે, પાણીજન્ય રોગો થાય છે એના નિદાન માટે શું કરવું? તો પહેલા તો ખોરાક અને પાણી મારફતે ફેલાય છે. કયા? ખોરાક અને પાણી મારફતે જે રોગ ફેલાય છે એની ચર્ચા આપણે કરવાના છીએ. તો કમળો આવે છે એની અંદર શું આવે છે? જેને હિપેટાઇટિસ કહેવાય છે. શું કહેવાય છે? હિપેટાઇટિસ. આ શબ્દ સાંભળ્યો, હિપેટાઇટિસ A અને B અને C ના કેટલાક નામ આવે છે. તો કમળો એને કહેવાય. શું કહેવાય છે? કમળો ગુજરાતીની અંદર એને કમળો કહેવાય છે. ક્યાં થાય છે? જો આ ચિત્ર આપ્યું છે, ચિત્રને ઓળખતા હશો તો ખબર પડશે કે ક્યાં થાય છે. ચિત્ર છે યકૃતનું. શેનું છે? જો આપ્યું યકૃત. લીવરમાં વિષાણુનો ચેપ લાગે છે. લક્ષણો શું આવે છે? તો કે તાવ આવે છે, આંખો અને નખ પીળા થઈ જાય છે. આ રોગને કીડીઓ પણ કહેવાય છે. પીળો પેશાબ આવે છે, અરુચિ અને ઉબકા આવે છે, પીળું દેખાય છે,
સામાન્ય રીતે ઘણા મિત્રો કહેવત પ્રમાણે કહેતા હોય છે કે કમળો હોય અને પીળું દેખાય. ખ્યાલ આવે છે? તો કમળો રોગ છે એ યકૃતની અંદર થાય છે. કયા અંગને પ્રભાવિત કરે છે? યકૃતને પ્રભાવિત કરે છે. એની અંદર શું લક્ષણો છે? તાવ આવે છે, આંખો અને આંખો પીળી થાય છે એટલે આપણને બધું પીળું દેખાય છે. એના કારણે પીળું દેખાય. હવે નિદાન કઈ રીતે કરવાનું છે? તો લોહીમાં બિલિરુબિન, જો નિદાન માટે બિલિરુબિન આ એક તત્વ છે. શું છે? અને પેશાબમાં પિત્ત ક્ષારો છે. આ પિત્ત ક્ષારો છે, પેશાબની અંદર પિત્ત ક્ષારો છે અને બિલિરુબિન છે એ તત્વનું વધવાથી પીળું આપણને દેખાય છે. શું થાય છે? પીળું દેખાય છે. ઉકાળેલું પાણી પીવું, ક્લોરિનેશન કરવાનું છે અને દર્દીના વાસણ છે એને અલગ રાખવાના છે જેથી કરી બીજા વ્યક્તિને આ રોગ છે એ થાય નહીં. એટલા માટે આ બિલિરુબિન નામનું તત્વ છે અને પેશાબમાં પિત્ત ક્ષારો છે એ વધવાને લીધે પીળો પેશાબ આવતો હોય છે અને બિલિરુબિન વધવાને કારણે આપણી આંખોની અંદર છે પીળું દેખાતું હોય છે. લોહીમાં બિલિરુબિન એટલે આખું શરીર છે એ થોડું પીળાશ કરતું થઈ જતું હોય છે અને આંખો પીળી થાય છે એટલે આપણને પીળું દેખાતું હોય છે. તો આ એના લક્ષણો છે. ચલો એને અટકાવવા માટેના ઉપાયો પણ જોઈ લીધા. હવે કોલેરા શું છે? કોલેરા શેના દ્વારા ફેલાય છે? કોલેરા તો વિબ્રિયો કોલેરી દ્વારા ફેલાય છે. અહીંયા લખ્યું છે વિબ્રિયો કોલેરી. કારણ શું છે? વિબ્રિયો કોલેરી ના કારણે જીવાણુ છે એના કારણે આપણા શરીરની અંદર અથવા કોઈ વ્યક્તિના શરીરની અંદર જીવાણુ પ્રવેશે છે એને વ્યક્તિને કોલેરા થાય છે. ફેલાવો કઈ રીતે? તો દૂષિત પાણી અને ખોરાક દ્વારા આનો ફેલાવો થાય છે. કોલેરા શેનાથી થાય છે? દૂષિત પાણી અને ખોરાક દ્વારા થાય છે. આની પહેલાની જે સ્લાઇડ હતી પીપીટી હતી એની અંદર આપણે હવા મારફતે ફેલાતા રોગોની વાત કરેલી અને આજે છે આ જે પીપીટી છે એની અંદર આહાર અને પાણી મારફતે ફેલાતા રોગો અને લગભગ આના સિવાયના આપણા જે આપેલા છે આપણા પાઠ્યપુસ્તકની અંદર એને આપણે ખાસ કવર કરવાનું. વધારાના રોગની અંદર આપણે જવાનું નથી. આની અંદરથી પ્રશ્નો પૂછાશે. હવે આ લક્ષણો શું છે આ કોલેરાના? તો ચોખાના ઓસામણ જેવા ઝાડા ઉલટી થાય. ચોખાનું ઓસામણ શું છે આ ખ્યાલ હોવો જોઈએ. ચોખાનું ઓસામણ એટલે શું? તો જ્યારે ચોખા છે એને બાફવામાં આવે ને ત્યારે એની અંદરથી ચોખા કાઢી લેવાના. એ કાઢી લીધા પછી જે સફેદ પાણી જે બચે છે એને ઓસામણ કહેવાય. શું કહેવાય? ઓસામણ કહેવાય. આ કોઈ મિત્રોને ન ખ્યાલ હોય, ખ્યાલ આવે છે? એવા ઝાડા ઉલટી થાય છે. પેશાબ બંધ થઈ જાય છે કારણ કે ઝાડા ઉલટી થાય છે એટલે પાણી અંદર રહેતું જ નથી તો પેશાબ આવવાની કોઈ સંભાવના નથી એટલે પેશાબ બંધ થઈ જાય છે. સ્નાયુઓમાં ખેંચાણ આવે છે કારણ કે આની અંદર ચૂક આવે છે. કહેવાય ચૂક આવે, સ્નાયુ ખેંચાણ પણ આવે છે. 1 લિટર પાણી. હવે આ ઉપાય છે. ઉપાયની અંદર આવશે ઉપાય શું કરવાનો છે? તો 1 લિટર પાણીની અંદર 5 ગ્રામ મીઠું એડ કરવાનું છે, 20 ગ્રામ ખાંડ નાખવાની છે અને શું બનાવવાનું છે? ORS બનાવવાનું છે. હવે ORS નું ફૂલ ફોર્મ છે એને શું કહેવાય છે? તો અહીંયા નીચે લખેલું છે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન. આ પૂછાઈ શકે છે. ORS નું ફૂલ ફોર્મ શું છે નીચેનામાંથી? અથવા એ રીતે પૂછાય છે કે તો ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન આનું છે એ મિશ્રણ છે એ આપણને પેકિંગ સ્વરૂપે પણ મળતું હોય છે. આપણે ઘરે પણ આ છે એ બનાવી શકીએ છીએ. 1 લિટર પાણી લેવાનું છે, આમાં આપેલું છે 5 ગ્રામ મીઠું નાખવાનું છે અને 20 ગ્રામ ખાંડ નાખવાની છે. ORS તૈયાર. ખ્યાલ આવે છે? ચાલો તો હા હવે ચર્ચા કરવાના છે ટાઇફોઇડ. ટાઇફોઇડ શું છે? એનું કારણ શું છે? તો ટાઇફોઇડ બેસિલસ છે એના જીવાણુ છે. ટાઇફોઇડ બેસિલસ નામના જીવાણુ છે એનાથી આ ટાઇફોઇડ ફેલાય છે. સતત વધતો તાવ. લક્ષણ શું છે? સતત વધતો તાવ, સતત વધતો રહે છે. તાવની અંદર વધારો થતો રહે છે. શરીરે ગુલાબી રંગના ચાંઠા દેખાય છે. શું દેખાય? આવા ગુલાબી કલરના ચાંઠા ક્યાંક દેખાય શરીરની અંદર. માથાનો દુખાવો અને કબજિયાત વધવા લાગે છે. માથાનો દુખાવો વધે છે, કબજિયાત વધવા લાગે છે. સાવચેતી શું રાખવાની છે? દૂધ પાણી ઉકાળીને લેવાના છે. માખીઓ અટકાવવાની છે. માખીઓને છે બિલકુલ અટકાવવાની છે આજુબાજુ. સારવાર એન્ટીબાયોટિક્સ અને સંપૂર્ણ આરામ લેવાનો છે. એન્ટીબાયોટિક્સ છે દવા લેવાની છે, ડોક્ટરની સલાહ લેવાની છે, ડોક્ટર પાસે ખાસ જવાનું છે. જો અહીંયા તમને ચાંઠા દેખાતા હશે, દેખાય છે ને? આવી રીતે પિંક કલરના એટલે કે ગુલાબી કલરના, આછો ગુલાબી કયો કે ગુલાબી કલરના એવા ચાંઠા છે એ થતા હોય છે. ચલો ઓકે. તો વાણો છે જેને વાર્મ કહેવાય છે. વાર્મ શબ્દ સાંભળ્યું છે. વાણો છે આ એક પ્રકારનો રોગ છે, જંતુઓથી થાય છે. હવે એ જંતુઓ કયા છે તો અહીંયા જોઈ શકો છો. સાયક્લોપ્સ. જો આ નામ યાદ રાખવાનું છે. સાયક્લોપ્સ કદાચ સ્ક્રીન ઉપર દેખાતું હશે. સાયક્લોપ્સ જંતુઓ છે. જો કઈ રીતે એ
હોય છે એવા જંતુઓ, જો આ પૂંછડી વાળા જંતુ, આને વાળો કહેવાય છે. શું કહેવાય છે? વાણો. વાણો, વાળો, વાળો કે વાણો? અહીંયા વાણો આપ્યું છે, લગભગ વાળો કહેવાય છે. વાળો, વાળો કહેવાય છે. શું કહેવાય છે? વાળો કહેવાય છે. કારણ શું છે? તો પાણીમાં રહેલા સાયક્લોપ્સ કૃમિ, વાળો એટલે કૃમિ, ખ્યાલ આવે છે? હવે આ ક્યાં રહેલા છે સાયક્લોપ્સ? પાણીની અંદર. પાણીની અંદર સાયક્લોપ્સ કૃમિ રહેલા છે. એના લક્ષણ શું છે? એના દ્વારા આ થાય છે, સાયક્લોપ્સ કૃમિના પ્રારંભ થાય છે. તો સાંધા પર સોજો, ફોલ્લા અને તેમાંથી નીકળતો દોરા જેવો જીવડો, જો અહીંયા તમે જુઓ છો, આ દોરા જેવો જીવડો છે અને આ એક એનું મોઢું છે. આ દોરા જેવો જીવડો નીકળતો હોય છે. તો આ જીવડો એ અંદર જાય છે એટલે કૃમિ કહેવાય છે. તો એ પ્રકારના કૃમિના ઘણા પ્રકાર હોય છે, ખ્યાલ આવે છે? તો એની અંદર આપણે પડવા નથી, કારણ કે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી, એટલે ખાસ. તો અટકાવ કઈ રીતે? તો પાણી ગાળીને પીવાનું છે, ઉકાળીને પીવું, ક્લોરીન નાખવાનું છે પાણીની અંદર. ખાસ નોંધ કે હવે આ રોગ લગભગ નાબૂદ છે. જો આ ખાસ નોંધ છે કે હવે આ રોગ છે એ લગભગ નાબૂદ છે. હવે આ કૃમિ છે, વાલ છે, આ સાયક્લોપ્સ છે, એના વિષાણુ એટલે કે આ જે કૃમિ છે એ શરીરની અંદર પ્રવેશે, ત્યારબાદ કોઈ પણ રીતે છે એ આ પગ તરફ આવી જાય છે. એટલે પગ ઉપર શું થાય છે? સોજા આવવા લાગે છે ને આવી આમ નસો કેમ ફૂલાઈ ગઈ હોય એવું લાગવા માંડે છે. એ ખરેખર શું હોય છે? કૃમિ હોય છે. એની અંદર દુખાવો થતો હોય છે. ડોક્ટર શું કરતા હોય છે? કૃમિ છે એને ચેપ મારીને એ કૃમિને નીકાળી દેતા હોય છે. આવો કદાચ કંઈક વિડીયો પણ તમે જોયો હોઈ શકે છે. તો એ કૃમિ છે એને વાળો કહેવાય છે, વાળો અથવા કૃમિ કહેવાય છે. તો આ રોગ છે. હવે મરડો રોગ છે, જે એના પ્રકાર પણ છે. તો કે એમિબિક અને જીવાણુજન્ય બે પ્રકારના મરડા થાય છે. એમિબિક, એમોબિક અથવા તો બેક્ટેરિયલ એટલે કે જીવાણુજન્ય. લક્ષણો શું છે? તો પેટમાં ચૂક આવે છે. શું થાય છે? પેટમાં ચૂક આવે છે, મરડો થાય છે અને ચૂક આવી જાય છે. ઝાડામાં લોહી અથવા પરુ નીકળે છે. ઝાડામાં લોહી અથવા પરુ નીકળવા માંડે છે. ખોરાક તો હળવો અને સુપાચ્ય એટલે ઝડપી પચી જાય એવો છાશ છે, મગનું પાણી છે, ઝડપી પાચન થાય એવો ખોરાક લેવાનો છે. સ્વચ્છતા રાખવાની છે, હાથ સાબુથી ધોવાના છે ખાસ. તો આ છે મરડાની અંદર બે પ્રકારના મરડા છે. મરડાના એમિબિક અને જીવાણુજન્ય. આ યાદ રાખવાના છે આપણા માટે ખાસ. અને હાથ ધોતું રહેવાનું છે. ચલો, સામાન્ય સાવચેતી શું રાખવાની છે એની અંદર? તો એની અંદર સામાન્ય સાવચેતી અને અટકાવ તો હંમેશા પાણી ઉકાળીને અથવા ગાળીને પીવું. કોઈ પણ આપણા સોસાયટીની અંદર, આપણા ગામની અંદર અથવા તો કોઈ વિસ્તારની અંદર આના રોગ જણાય તો પાણીને તરત જ ઉકાળવાનું છે અને દૂધ છે એને પણ ઉકાળીને પીવાનું. ખોરાકને દૂધને ઢાંકીને રાખવા, જમતા પહેલા સાબુથી હાથ ધોવા, ક્લોરિનેશનનો ઉપયોગ કરવો, દર્દીના વાસણ અને કપડાં અલગ રાખવાના છે. કોઈ દર્દી હોય તો એના વાસણ છે, એના કપડાં છે એને અલગ રાખવાના છે, જેથી કરી કોઈ બીજા વ્યક્તિને છે એ રોગ ફેલાય નહીં. ચાલો, તો આટલી વાત છે અને અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. છઠ્ઠું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ આભાર. ચલો, આભાર. આ સરસ આકર્ષક બનાવેલું છે. ચાલો, તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જોડાયેલા રહેજો અને બન્યા રહેજો આ ચેનલની અંદર. સંપૂર્ણ સિલેબસ છે ને આપણે કવર કરવાનું છે. અને સાથે સાથે એક માહિતી એ પણ હતી, હમણાં જલ્દી જ છે એક બુક છે આપણા મેઇન પેપર છે એના માટેની એક બુક છે પબ્લિશ થવાની છે. તો એક મારા મિત્ર છે અને મારી સાથે મારા સિનિયર મિત્ર છે જેમને એ બુક છે એ લખાણ કરેલી છે. સરસ મજાની બુક છે. તમારા માટે જલ્દી છે એ ફોટો અને એની માહિતી તમને આપીશ અને એ પણ છે એ તમે પરચેસ કરી શકો છો, જેની અંદરથી ટાટ 9-10 માટેની અને ટાટ હાયર સેકન્ડરી છે એ બંનેના જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્નો આપણા વિભાગના આવે છે તો એના કેટલાક પ્રશ્નો છે અને એ બુક આખી સરસ મજાની બનાવેલી છે. એ છે એ તમે પરચેસ કરી શકો છો અને તમારી સરસ મજાની તૈયારી છે એની અંદરથી થઈ જશે. જોડાયેલા રહેજો. આવી કેટલીક માહિતી છે, કોઈ પણ મિત્રો છે આની અંદરથી તમે એ માહિતી મેળવી શકો છો અને તમે સારી રીતે તૈયારી કરી શકો છો. બિલકુલ ફ્રી છે, એટલા માટે તમારે 1 રૂપિયો પણ ખર્ચ કરવાની જરૂર છે નહીં. કારણ કે ઘણા ઓલી લિંકો આવતી હોય છે ને એ બધી આવતી હોય તૈયારી માટેની, તો ઘણા કોલ આવે છે મારામાં કે તમે સર તૈયારી કરાવવાનો છો. તો ના, હું તૈયારી એવી રીતે કરાવવાનો નથી. જ્યારે કરાવીશ ત્યારે ચોક્કસ તમને જાણ કરીશ. એ 100%ની વાત છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.